નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને ગુજરાતમાં એક ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડની શક્યતાઓ દેખાઈ છે. તો આ રાઉન્ડ કઈ તારીખોમાં જોવા મળી શકે છે, વરસાદ ફરી ક્યારે શરૂ થઈ શકે છે, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું. તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને સક્રિય સિસ્ટમોની સ્થિતિ સૌપ્રથમ આપણે જોવા જઈએ તો એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પાકિસ્તાન નજીક જોવા મળી રહ્યું છે. એક લો પ્રેશર સિસ્ટમ છે તે દક્ષિણ બાંગ્લાદેશના ભાગો નજીક જોવા મળી રહી છે અને આ જે લો પ્રેશર સિસ્ટમ છે તે આવતી 24 કલાકની અંદર વધુ મજબૂત થઈ અને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે. હાલ આ સિસ્ટમનું જે યુએસી છે તે 5.8 કિલોમીટરના લેવલે દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ઝુકાવ ધરાવે છે. સિસ્ટમ આવતી 24 કલાકની અંદર ધીમી ગતિએ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે અને ખાસ કરીને સિસ્ટમ થોડી આગળ વધી અને જે પશ્ચિમ બંગાળના ભાગો નજીક આવશે, ત્યારબાદ સિસ્ટમ જેમ જેમ આગળ વધશે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધતી તે ખાસ કરીને ઝારખંડ, યુપી અને એમપીના ભાગો નજીક આવશે અને ત્યારબાદ ગુજરાત નજીક આવવાની શક્યતાઓ આ સિસ્ટમની દેખાઈ રહી છે. ચોમાસુ ધરીની વાત કરીએ તો ચોમાસુ ધરી રાજસ્થાનના બિકાનેરથી પસાર થઈ રહી છે, ત્યારબાદ જયપુર, સતના, ગ્વાલિયર અને ત્યારબાદ રાંચીના ભાગો પરથી પસાર થઈ અને જે લો પ્રેશર સિસ્ટમ છે ત્યાંથી પસાર થઈ અને જે દક્ષિણ બાંગ્લાદેશના ભાગો નજીક ચોમાસુ ધરી જઈ રહી છે. તો આથી સક્રિય સિસ્ટમોની સ્થિતિ. તો મિત્રો, ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ સતત યથાવત જોવા મળી રહી છે. ત્યારે આજથી એટલે કે 18, 19 અને 20 તારીખ દરમિયાન વરસાદની ગતિવિધિમાં સામાન્ય ઘટાડો જોવા મળશે. ગુજરાત રિજનના ભાગોમાં છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. બાકીના ભાગોમાં પણ રેડા ઝાપટા સ્વરૂપે ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળશે, પરંતુ અત્યાર સુધી એ પ્રકારની સ્થિતિ હતી તેનાથી થોડો આંશિક ઘટાડો જોવા મળી શકે છે. ત્યારે ગુજરાતમાં ફરી વરસાદ ક્યારે શરૂ થશે અને આ રાઉન્ડ છે ભારેથી અતિ ભારે વરસાદનો તે કઈ તારીખોમાં આવી શકે છે તે વિશે વાત કરીએ તો મિત્રો, 21 તારીખથી ગુજરાત રિજનના ભાગોમાં ધીમી ગતિએ વરસાદના વિસ્તારો વધવાની શક્યતાઓ છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે અને જે પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે એટલે કે ભાવનગર, અમરેલી, બોટાદ આજુબાજુના ભાગો છે, આ ભાગોમાંથી છૂટો છવાયો વરસાદી માહોલ 21 તારીખથી શરૂઆત થઈ જશે અને મિડ લેવલમાં ભેજ આવવાને કારણે આ ભાગોમાં ફરીથી 21 તારીખથી ધીમી ગતિએ વરસાદની ગતિવિધિ વધવા તરફ રહેશે. 22 તારીખે પણ આ વિસ્તારો છે તેમાં વરસાદની ગતિવિધિ જોવા મળે અને જેમ જેમ દિવસો જશે તેમ તેમ વરસાદના વિસ્તારો ધીમે ધીમે અંદર તરફ શિફ્ટ થતા જશે. પરંતુ જે વરસાદનો મુખ્ય રાઉન્ડ છે તેની શરૂઆત છે તે 24 તારીખ આજુબાજુ થવાની શક્યતાઓ છે. 24 અથવા તો 25 તારીખ આજુબાજુ થઈ શકે છે અને આ રાઉન્ડ છે તે મુખ્યત્વે જે ગુજરાત રિજનના ભાગો એટલે કે મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને જે ઉત્તર ગુજરાતના ભાગોથી શરૂઆત થશે અને ધીમે ધીમે તે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ સારો એવો વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતાઓ હાલના લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ પ્રમાણે જોવા મળી રહી છે. અને ખાસ કરીને 25 થી 30 વચ્ચે સૌરાષ્ટ્રના તેમજ જે ગુજરાત રિજનના ભાગો અને કચ્છના ભાગો છે તે તમામ વિસ્તારોમાં આમ જોવા જઈએ તો મધ્યમથી ભારે અને અમુક સેન્ટરોમાં અતિ ભારે વરસાદનો રાઉન્ડ દેખાઈ રહ્યો છે. મુખ્ય તારીખ 25 થી 27-28 તારીખ સુધી રહી શકે છે અને હાલ અમેરિકન મોડેલ છે તે પોઝિટિવ જોવા મળી રહ્યું છે. ભારતીય આઈએમડી છે તે પણ આ બાબતે પોઝિટિવ જોવા મળી રહ્યું છે. યુરોપિયન મોડેલ છે તે પણ ગઈકાલે સિસ્ટમને થોડી ઉત્તર તરફ સરકાવતું હતું, પરંતુ જે લેટેસ્ટ અપડેટ છે યુરોપિયન મોડેલની તે પણ હવે એક સારી અપડેટ આવી છે અને તે પણ હવે સિસ્ટમને ગુજરાત નજીક લાવે તે પ્રકારની સ્થિતિ બતાવી રહ્યું છે. એટલે આમ જોવા જઈએ તો આપણે જન્માષ્ટમીનો સમયગાળો છે તો આ સમયગાળા દરમિયાન એક સારા વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે અને આમ જોવા જઈએ તો કૃષ્ણ ભગવાનના વધામણા કરવા મેઘરાજા આવી રહ્યા હોય તે પ્રકારનો માહોલ સર્જાય તો ચોક્કસપણે નવાય નહીં. એક પ્રકારે સારો વરસાદનો રાઉન્ડ જન્માષ્ટમી ઉપર આવે તો ખેડૂત મિત્રોની ખુશીનો કોઈ પાર રહેતો નથી, કારણ કે આ સમયગાળા દરમિયાન વરસાદની હવે ખાસ જરૂર અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે. ત્યારે એક સારા વરસાદના રાઉન્ડની શક્યતાઓ ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ 25 થી 30 તારીખ સુધીના સમયગાળા દરમિયાન જોવા મળે તેવી અપડેટ દેખાઈ રહી છે. તો હાલ હજી આપણે આને 70% ગણીને ચાલીએ છીએ, પરંતુ જેમ જેમ સ્થિતિ સ્પષ્ટ થશે, જેમ જેમ 1-2 દિવસનો સમયગાળો જશે તેમ તેમ વધુ સ્થિતિ ક્લિયર થઈ જશે
અને જે બધા મોડેલોમાં હજી થોડા મતમતાંતર જોવા મળી રહ્યા છે તે પણ પોઝિટિવ થઈ જશે અને એક ટ્રેકમાં આવી જશે, જેને પરિણામે આપણે ચોક્કસ સ્થિતિનો અંદાજ આવી જશે. એટલે ફરીથી એકાદ બે દિવસની અંદર જે વેધર બાબતની, જે આ વરસાદના રાઉન્ડ બાબતની અપડેટ છે તે તમારા સુધી આપવામાં આવશે. પરંતુ આ રાઉન્ડની શક્યતાઓને ગણીને ચાલવું સારો રાઉન્ડ છે અને વરસાદ પણ પડશે. જો સિસ્ટમ થોડી ઉપર નીચે થશે તો પણ વરસાદની શક્યતાઓ ચોક્કસપણે નકારી શકાય તેમ નથી. એટલે ગુજરાત માટે સારો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે.